રેડી સ્ટાર્ટ 75 શબ્દ ઝડપ સાચા મનના સંકલ્પ બળથી શરૂ કરેલા કાર્યો સફળતામાં પરિણમતા હોય છે. આહાર, આવાસ અને આરોગ્ય થકી ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ કરવાનો સંકલ્પ વડાપ્રધાન પદના શપથ લેતી વખતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. ત્યારબાદથી જ કેન્દ્ર સરકારે આહાર, આવાસ અને આરોગ્યલક્ષી સેવાઓ જન જન સુધી પહોંચાડવા અનેક યોજનાઓ અમલી બનાવી છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKAYના વિનામૂલ્યે લાભ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. કર્મ, દાન અને જનસેવામાં હંમેશા આગળ રહેતા સુરતના સુરતી સ્પિરિટના દર્શન વંચિત અને ગરીબ વર્ગોના ભલા માટેના સેવા કાર્યમાં પણ થયા છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન દ્વારા સુરત જરૂરિયાતમંદ નાગરિકોના પોષણ અને ભોજનની કાળજી લેવામાં પણ આગળ નીકળ્યું છે. આ પ્રયાસમાં તુષ્ટિકરણ નહીં, સંતુષ્ટિકરણની ભાવના ઉજાગર થઈ છે, તેમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારની પેન્શન સહાય મેળવતા અગ્રતા ધરાવતા કુટુંબ તરીકે વડીલો, દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપા માતાઓ બહેનોની સાથોસાથ અતિ વંચિત ગરીબ પરિવારના નાગરિકોને તેમની ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ NFSA હેઠળ વડાપ્રધાનશ્રીના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી GR પાટીલની સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને PMGKAYના લાભના પ્રતીક રૂપે અનાજની કિટ્સનું વિતરણ કર્યું હતું. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, વિકલાંગ સહાય યોજના તેમજ અન્ય ગરીબ પરિવારોને PMGKAY યોજનાની હેઠળ એક જ સમયે એક સાથે સામૂહિક રીતે લાભાન્વિત કરવાની જિલ્લા વહીવટીતંત્રની પહેલની સરાહના કરી હતી. વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે, એમ ગર્વપૂર્વક જણાવી વડાપ્રધાનશ્રીએ આ યોજનાને માનવતાને મહત્ત્વ આપતી યોજના ગણાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદોને અનાજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. આ યોજના ગત જાન્યુઆરી 2024થી વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે.